श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर जी प्रभु जी की जय हो। वल्लभ कुल परिवार की जय हो। शिक्षा पत्र 5मुं, शिक्षा पत्र 25मुं, श्लोक 7 અને 8। 7મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે છે કે જ્ઞાન તો ભક્તિનો હેતુ છે, તેથી કદાચ ફળરૂપ છે, પરંતુ તે મર્યાદા ભક્તિ જે છે તે ફળરૂપ નથી, કારણ કે તે મર્યાદા ભક્તિ જીવના દાસત્વમાં જે કારણરૂપ ભેદ, હું જીવ એટલે કે સેવક છું ને ભગવાન મારા સ્વામી છે, સેવ્ય છે, એમ સેવક અને સેવ્યનો ભાવનો ભેદ છે, તેનો નાશ કરનારી છે। વિવેચનમાં કહ્યું કે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે જ્ઞાન ભક્તિનો હેતુ છે, જ્ઞાનથી ભક્તિ ઉત્પન્ન થાય છે, એ ભક્તિ મર્યાદા ભક્તિને નામે ઓળખાય છે। એ ભક્તિનું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ફળ છે। એ હેતુભૂત જ્ઞાન તથા ફળરૂપ મર્યાદા ભક્તિ બંને પુષ્ટિ માર્ગમાં વિરોધી છે, કારણ કે એ મર્યાદા ભક્તિમાં દાસત્વ રહેતું નથી, પણ પુષ્ટિ માર્ગમાં દાસત્વ એ જીવનો મુખ્ય ધર્મ છે। જીવ સેવક છે, પ્રભુ સ્વામી છે, એ પ્રકારે ભગવદ સેવા પુષ્ટિ માર્ગમાં પ્રચલિત છે। એવા મુખ્ય ધર્મ દાસત્વને જ્ઞાન તથા મર્યાદા ભક્તિ નિવૃત્ત કરે છે, નાશ કરે છે, એમ કહી શકાય। નિવૃત્ત એટલે તેથી સેવ્ય સેવકના ભાવના વિરોધી એવા જ્ઞાન તથા મર્યાદા ભક્તિ એ બંને પુષ્ટિ માર્ગમાં ફળરૂપ નથી। આ 7મો શ્લોક છે। એનો ભાવ સરળ રીતે સમજવો હોય તો જેમ આમાં કહ્યું કે ભક્તિ એ જ્ઞાનથી પ્રગટ થઈ છે, જ્ઞાનથી ભક્તિ ઉત્પન્ન થાય છે, તો જેમ શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં ભક્તિ પોતે જ્ઞાનથી ભક્તિ ઉત્પન્ન થાય છે। ના તો આ મને નથી સમજાતું, પણ જેટલું સમજાય છે એમાં એટલો ભાવ સ્પષ્ટ છે કે ભાગવતજીમાં સુખદેવજી પરીક્ષિત રાજાને પૂછે છે, અંતમાં કથા વિરામ થાય છે ત્યારે, કે બોલ હવે તને તક્ષક નાગ આવીને દંશશે તો તને ડર છે? ત્યારે ભાગવત એમાં મર્યાદા માર્ગીય ભાવ છે પરીક્ષિતનો, એટલે કહે છે કે ના, હવે તો હું પોતે જ બ્રહ્મ થઈ ગયો છું, એટલે કે આ દેહ, આ શરીર એ હું નથી, એટલે દેહથી છૂટા પડીને પોતે પરળ બ્રહ્મ છે એવો અનુભવ કરી રહ્યો છે। એટલે પરીક્ષિત એવું કહી રહ્યો છે કે અહમ બ્રહ્માસ્મિ। એટલે આ જે 4 ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કયા છે, એ વેદોક્ત જે માર્ગ છે મર્યાદા માર્ગ ભક્તિનો, એમાં એનો એ ફલ કીધા છે। એટલે ત્યાં સ્વામી સેવકનો ભાવનો નાશ થઈ ગયો છે, તો જ પરીક્ષિત એમ કહી દે કે હું અહમ બ્રહ્માસ્મિ। અને સુખદેવજી પણ પ્રસન્ન થયા જ્યારે જાણ્યું કે હવે એને દેહ બળશે, તક્ષક દંશ દેશે અને દેહ બળીને ભસ્મ થશે, પણ એ પહેલા તો મેં એને જે માર્ગ શીખવાડ્યો છે પ્રાણ છોડવાનો યોગ વિધિથી, એટલે એ હવે દેહને
તક્ષક કરડે અને બળીને ભસ્મ થાય એ પહેલા જ એ પોતાના જ્ઞાન બળથી આ દેહને છોડી દેશે. અને એવું જ હતું અંતમાં કે પરીક્ષિતે તો તક્ષક આવે છે અને કરડે છે પહેલા જ જે પ્રથમ શરૂઆતમાં જ પરીક્ષિતને સુખદેવજીએ શીખવાડ્યું હતું કે આ રીતે દેહ છોડાય, એ રીત પ્રમાણે એમણે દેહ છોડ્યો. આ બધા માટે નથી. એટલા માટે જ અહીંયા સેવક સ્વામીનો ભાવનો પણ નાશ થયો, એટલે પોતે જ બ્રહ્મ થઈ ગયો એવો ભાવ થયો. એટલે આનો મહિમા ભલે ત્યાં છે, મર્યાદા માર્ગમાં ઘણો છે, આજે પણ પ્રચલિત છે એ કથા. પણ એ કથામાં જે મૂળ છે સ્વામી સેવકની લીલાઓ, એ તો દસમ સ્કંદમાં છે. એટલે જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સુબોધિનીજીમાં આ પ્રસંગ લીધો જ નથી. કારણ કે અહમ બ્રહ્માસ્મિ થવું એ પુષ્ટિ માર્ગનું ફળ નથી. એટલે કહ્યું કે પુષ્ટિ માર્ગમાં તો સ્વામી સેવકનો ભાવ એ હંમેશા રહે છે. તો બે પ્રમાણ હમણે જ ગયા નજીક જ. એક તો પેલી જે શ્રીદેવી હતી, જે ધોબી થઈને પ્રગટી હતી, એને સેવા નહોતી કરવી, પણ પ્રભુના રૂપના આસક્તિમાં એ સુખ જોઈતું હતું. એટલે પ્રભુએ પણ એને ભલે સેવા ના કરવી હોય તો પણ છેવટે સાયુજ્ય આપ્યું. પણ એ સાયુજ્ય હરિરાયજીએ કહ્યું કે અહીંયા જુદું છે. પેલામાં જે 4 મુક્તિ કહી છે એમાં તો સાયુજ્ય એટલે દેહમાંથી પ્રાણ નીકળી અને પ્રભુના જ્યોતમાં ભળી જાય. પણ પુષ્ટિ માર્ગનું તો સાયુજ્ય પણ અનોખું છે. તો એક એમનો પ્રસંગ આવ્યો કે જે સાયુજ્ય આપ્યું, અને બીજો પ્રસંગ હમણે હજી શરૂ થયો છે ગઈકાલે. આજે ગંગાબાઈ ક્ષત્રાણીના માતા ચાલે છે અત્યારે જે પ્રસંગ, એને પણ સાયુજ્ય આપેલું છે. સાયુજ્ય ભક્તિ પુષ્ટિ માર્ગમાં કેવી રીતે હોય તો કે જે પ્રભુને લૌકિક સમજે, પ્રભુની સેવામાં એને રસ ના હોય, પણ ફક્ત ભોગ જ ભોગવવો હોય પ્રભુથી, શરીર સુખનો જ આનંદ લેવો હોય, જાર ભાવ જ હોય, બીજું કોઈ એને સેવાનું એનામાં ભાવ જ ના હોય. તો એવા જીવો માટે પૂર્ણ પુરુષોત્તમ સાયુજ્ય આપે છે. પણ એ સાયુજ્ય એટલે એમના હૃદયમાં કાયમ માટે વાસ આપે. પણ જ્યારે જ્યારે પણ પછી એવી ઈચ્છા થાય પ્રભુને અથવા તો એ જીવને, તો પાછા એને બહાર પણ કાઢે. એટલે કાયમ માટે વિલીન ના થઈ જાય. એટલે કે સ્વામી સેવકનો ભેદનો નાશ તો પુષ્ટિ માર્ગમાં સાયુજ્યમાં પણ થતો નથી. એટલા માટે પુષ્ટિ માર્ગનો મહિમા એ સૌથી અધિક છે, જેનું વર્ણન કોઈ ન કરી શકે. હવે 8મો શ્લોક છે, એમાં કહે છે જ્યાં સુધી સકલ શિરોમણી પુષ્ટિ ભક્તિ ઉત્પન્ન થતી નથી ત્યાં સુધી જ આ મર્યાદા ભક્તિ પણ ફલાત્મક છે. એટલે આનું વિવેચન હું નથી વાંચતો, ખોટો સમય બગડશે. હું સીધે સીધું આનું ઉદાહરણ જ આપી દઉં છું, એટલે સરળતાથી સમજાઈ જાય. તો હરિરાયજી એમ કહે છે કે જ્યાં સુધી પુષ્ટિ ભક્તિનો સ્વાદ ચાખતો નથી ત્યાં સુધી જીવને મર્યાદા ભક્તિ એ પણ બહુ જ મોટી લાગે છે, અને એમ જ થાય કે આનાથી ઉપર કોઈ સુખ છે જ નહીં. એટલે એ એમાં જ એને સંતોષનો અનુભવ થઈ જાય છે. એટલે આ પ્રસંગને સમજવા માટે સાવ સહેલું ઉદાહરણ સરળતાથી સમજાયું. 252માં 85મી વાર્તા. દ્વારિકા લીલામાં વિમલાની દાસી જે છે પરમેશ્વરી, એ જ્યારે કોઈ કામથી આવે છે, દ્વારિકાધીશજી અને રૂકમણીજીની સંવાદ થઈ રહ્યો હોય છે વચ્ચે, તે કામ માટે આવે છે. પણ એ કામ જે આવે છે કામ માટે, કામ કે પહેલા તો એમના કાનમાં શબ્દો પડે છે દ્વારિકાધીશજીના કે કુમારિકાઓને પુષ્ટિ માર્ગમાં જે એટલે કે પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણ એટલે આપે જ કર્યું છે આ લીલા. પણ હવે અત્યારે અહીંયા મર્યાદામાં બેઠા છે એટલે એમ કે છે કે કુમારિકાઓને જે સુખ આપ્યું છે એ આવું સુખ છે. કેમ કે રૂકમણીજીએ ઈચ્છા કરી હતી કે અમને જણાવો તો ખરા કે કુમારિકાઓને કેવું સુખ પ્રાપ્ત થાય છે. તો આપે કહ્યું કે આવી લીલા થઈ હતી બ્રજમાં. તો આ શ્રવણ કરતા આ પરમેશ્વરીને હવે દ્વારિકામાં ગમતું નથી, એટલે એને અન્ન જળ છોડી દીધા. અને એ લીલા શ્રવણ કરી એ પહેલા આ જે મર્યાદા ભક્તિ છે એ એને ફલાત્મક લાગતી હતી. કેમ કે એને રોજ દ્વારકાની અંદર દ્વારિકાધીશજીના દર્શન થતા હતા.
દ્વારિકાધીશજીના દર્શન રોજ થાય એ જ એને એમ જ હતું કે એનાથી ઉપર તો બીજું સુખ હોય જ નહીં. બસ આ સુખને એ સર્વે સર્વા માનતી હતી. પણ જ્યારે સ્વયં દ્વારિકાધીશજીએ જ આ કુમારિકાઓને જે સુખ આપ્યું અને એ સુખનો અનુભવ શબ્દોથી કરાવ્યો, ત્યારે પણ એ હવે એને આ મર્યાદા માર્ગનું ફળ એ સર્વોત્કૃષ્ટ નથી લાગતું, પણ નિમ્ન લાગે છે, તુચ્છ લાગે છે કે આ દર્શન કરીને હું શું લઈ રહી છું, ત્યાં તો આવો લાભ છે. અને પછી એ અન્ન જળ છોડે છે. દ્વારિકાધીશજી એની પર પણ કૃપા કરે છે અને એને શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીજીનું ભજન કરવાની આજ્ઞા કરે છે. અને યમુનાજી પ્રગટ થાય છે અને કહે છે કે તારે શું જોઈએ છે? ત્યારે કહે છે કે જે કુમારિકાઓને સુખ આપ્યું હતું એ સુખ મારે જોઈએ છે. ત્યારે ફરી વાર પૂછે છે કે હજી વિચારીને કે મને સમજણ ના પડી. આવું એટલા માટે યમુનાજી પૂછે છે કે હવે તું અત્યારે સુવર્ણની સોનાની આ દ્વારિકા નગરીમાં છું, એમાંથી તું પડીશ અને વ્રજમાં કોઈ ઝૂંપડામાં જન્મીશ, એટલે તને ઐશ્વર્ય નહીં હોય, વિચારી લે. ત્યારે એ કહે છે કે હા, મેં વિચારી લીધું, મારે કોઈ ઐશ્વર્ય નથી જોઈતું, મારે તો જો કુમારિકાઓને સુખ મળ્યું એ ઠાકોરજી મારે જોઈએ છે. અને પછી આવી રીતે એનો દેહ પડે છે અને એ એક ગુજર કે બેટી કી બહુ એ જે ટાઇટલ છે 85મી વાર્તા, એમાં એ વિસ્તારથી વાંચવું. તો આજે હવે બ્રહ્મ સંબંધ અનુસંધાન નિવેદન મંત્રનો આપણે સૌ કરીશું. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ દારાગર પુત્ર આપ્તવીતિ પરાણી આત્મના સહ સમર્પયામિ. દાસોમ કૃષ્ણ તવાસ્મી, દાસોમ કૃષ્ણ તવાસ્મી, દાસોમ કૃષ્ણ તવાસ્મી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભાવાર્થ બ્રહ્મ સંબંધ મંત્રનો. ભગવાન કૃષ્ણથી વિખૂટ આપણે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન કૃષ્ણ ને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આ લોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. આ બ્રહ્મ સંબંધ મંત્ર એ સાક્ષાત ગોવર્ધનનાથજીએ જ પ્રગટ કરી અને શ્રી ગોકુલમાં શ્રી ઠકરાણી ઘાટ પર શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને આપે જ પ્રથમ વખત એ કહ્યો હતો. અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આ જ બ્રહ્મ સંબંધ મંત્ર આપના દૈવી જીવોને સંભળાવ્યો. અને એ પછી આપે સંસારમાં પ્રવેશ કર્યો માત્ર ને માત્ર દૈવી જીવોના ઉદ્ધાર માટે. એટલા માટે જ એક નામ એવું પણ આવશે આગળ જતા કે શા માટે આપ આ પુષ્ટિ માર્ગનું આપનું કાર્ય શું છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા એ નામ જે આવશે એમાં આ ભાવ આવશે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને સંસારમાં પ્રવેશ નહોતો કરવો. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ નિત્ય ગોલોકની નિકુંજની લીલામાં મગન રહે એવો આપનો સ્વભાવ છે. એમાં લગ્ન એ અવરોધ ઉત્પન્ન થાય, કેમ કે જવાબદારી આવે, ફરજ આવે અને એ પછી પ્રભુથી જે લીલામાં મગન રહેવું તેથી દૂર થઈ જવાય. પણ આપ મૂળ જે ભાવથી પ્રગટ થયા છો એમાં તો દૈવોદ્ધાર એટલે કે દૈવી જીવો માટે તો આપને આજ્ઞા છે ગોવર્ધનનાથજીની. એટલે આપ ગોવર્ધનનાથજીની આજ્ઞાને કારણે હવે સંસારમાં પ્રવેશ કરી અને આ મંત્ર આપના આચાર્ય બાળકોને આજ્ઞા કરી છે કે આ જે કોઈ દૈવી જીવ આપની પાસે આવે છે આપ એમને આ મંત્ર સંભળાવશો અને તેથી એ જીવના સર્વ દોષ એ નાશ પામશે અને પ્રભુનો હતો એટલે પ્રભુનો સંબંધ એની જોડે થશે અને પછી એ જીવને કોઈ બાધક નહીં થાય. એટલે જે પહેલા હતો ત્યાં એને પાછું
ગોલોક પ્રાપ્તિ થવામાં હવે એને કોઈ બાધક નહીં રહે. તો આ બ્રહ્મ સંબંધનો મંત્ર એ બહુ જ દુર્લભ છે. આમાં તો આપનું જ ગોવર્ધનનાથજીનું અને વલ્લભનું જ પ્રમેય બળ છે. આપની જ કૃપા છે કે અમારા છે અને અમારી પાસે આવે. તો આ એક એવો વિશેષ આનંદ છે. જ્યારે જ્યારે પણ જીવને બ્રહ્મ સંબંધ થાય છે પછી જે આનંદ થાય છે તો એ આનંદ એને રોજ વાગોળવો જોઈએ. એટલે તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં જ કહ્યું કે નિવેદનનું અનુસંધાન તો નિત્ય થવું જોઈએ. પ્રભુની કૃપા એ માર્ગ, કૃપા માર્ગમાં જો એમની કૃપાને પણ આપણે વિસરી જઈએ છીએ તો એ કેટલું બધું નગુણાપણું કહેવાય. તો આપણે જરૂરથી પરમ સંબંધ થયા પછી નિવેદનનું અનુસંધાન નિત્ય કરવું જ. અને આપણી જે જે કૃપા છે, જેમ કે આજે જીવોમાં રજોગુણી, તમોગુણી અને સતોગુણી, એ પણ જીવો જ્યારે જ્યારે પણ શરણે આવે પહેલા એમની સ્થિતિ શું હોય છે એ ભૂલતા નથી. અને એ યાદ કરીને જેટલું યાદ કરે કે પહેલા શું હતું ને હવે શું છે, તો એની સાથે જ એમને પ્રભુમાં વધુ ને વધુ પ્રીતિ થતી જાય કે અમે તો ક્યાં હતા અને અત્યારે અમે ક્યાં છીએ. એટલે એ પ્રીતિ સતત વધે એ માટે પણ આ અનુસંધાન બહુ જરૂરી છે. અને બીજો લાભ કે બ્રહ્મ સંબંધ મંત્રમાં જે જે પણ સમર્પણ થયું છે એ બધાની ચિંતામાં, ખોટી ચિંતામાંથી મુક્તિ મળે. કે જે ચિંતા અર્થ વગરની, હવે તો ચિંતા કરાય જ નહીં, છતાંય કરીએ તો એ ત્યારે સમજાય કે ના, હવે તો હવે અમારે આમાં કંઈ રહ્યું નહીં ચિંતા કરવા જેવું. એટલા માટે તો આ દોડ જે છે એ બસ એ વલ્લભની કૃપાનું જ, કાં તો ગોવર્ધનનાથજી, મનમાં જેના માટે બી ભાવ હોય છે, અલગ અલગ ભાવ છે, કયું છે હરિરાયજી, કોઈને ગોવર્ધનનાથજીમાં પ્રીતિ છે કેમ કે બ્રહ્મ સંબંધનો મંત્ર આપે પ્રગટ કર્યો છે. તો કોઈને મહાપ્રભુજીમાં પ્રીતિ છે સ્વાભાવિક, તો મહાપ્રભુજીએ જ આ મંત્રોને ધારણ કરી અને આપની જ કારણેથી આજકાલ આચાર્ય બાળકો બ્રહ્મ સંબંધ આપી રહ્યા છે. એટલે તો જ્યારે જ્યારે પણ એકાદશી આવે છે પવિત્ર અને બારસ આવે છે ગુરુ પર્વ, ત્યારે બાળકો તરત જ આપના શ્રીમુખથી વચન ઉચ્ચારે છે કે અમે ગુરુ નથી, અમે ગુરુદ્વાર છીએ, ગુરુ માત્ર વલ્લભ છે. એટલે આપણે આ દોડ નિત્ય ગાવું જોઈએ, મનમાં રોજ અનુસ્મરણ કરવું જોઈએ. ઉઠતાની સાથે એક આટલું પણ જો કોઈ રોજ એક વખત ગઈ લે ને તો પણ એનું પછી બીજું કંઈ ગાવાની જરૂર જ ના પડે. કે વલ્લભ કૃપાનું શું કાઢું માપ, પ્રભુ સદા બરસે રે. કે વલ્લભ કૃપાનું શું કાઢું માપ, પ્રભુ સદા વરસે રે. બન્યા વૈષ્ણવોના માને બાપ, વાત્સલ્ય તો સ્પર્શે રે. બન્યા વૈષ્ણવોના માને બાપ, વાત્સલ્ય તો સ્પર્શે રે. ક્ષણે ક્ષણે અનુભવ થાય જીવનના પ્રસંગે રે. ક્ષણે ક્ષણે અનુભવ થાય જીવનના પ્રસંગે રે. એથી માથું મારું ઝૂકી જાય અંતરના ઉમંગે રે. એથી માથું મારું ઝૂકી જાય અંતરના ઉમંગે રે. કૃપા ફુવારો ધારા છે લાખ, નવડાવી આપ નાખો રે. કૃપા ફુવારો ધારા છે લાખ, નવડાવી આપ નાખો રે. ટાળો ત્રિવિધ કેરા તાપ, અમી ભરી આંખે રે. ટાળો ત્રિવિધ કેરા તાપ, અમી ભરી આંખે રે. કે વલ્લભ કૃપાનું શું કાઢું માપ, પ્રભુ સદા વરસે રે. બન્યા વૈષ્ણવોના મા અને બાપ,
વાત્સલ્ય તો સ્પર્શે રે. આ દોડ અને હવે મને તરત સ્મરણ થયું જે મેં આપને ગઈકાલે કહ્યું હતું એમ કે દુબઈથી આવ્યા પાછા સહી સલામત તો એ મહાપ્રભુજીની કૃપાથી. અને મેં પછી પ્રમાણ આપ્યું હતું કે મહાપ્રભુજીએ સ્વયં આસુર વ્યામોહ લીલા કરવાનો જે સમય થયો 40 દિવસ માટે આપે અનશન રાખેલું, અન્ન જળ છોડ્યા હતા, વસ્ત્ર પણ ત્યાગ કરી દીધા હતા, પણ આપની સાથે એક જીવ હતો એ જાણી ગયો કે હવે તો મહાપ્રભુજીના દર્શન નહીં થાય, કારણ કે મહાપ્રભુજીએ જણાવી લીધું કે હું હવે આ દેહ સાથે લીલામાં પ્રવેશ કરી રહ્યો છું. એટલે આ તો રડવા લાગ્યો અને આ રડ્યો એટલે એને તાપ થયો કે શું મહાપ્રભુજીના દર્શન જ નહીં થાય મને, તો હવે જીવીશ કેવી રીતે? એનો વિરહ પરાકાષ્ઠાએ પહોંચી ગયો. અને પછી મહાપ્રભુજીએ કહ્યું કે ના, અમે લૌકિક લોકોની દ્રષ્ટિએ હવે દર્શન નહીં આપી શકીએ, કેમ કે આજ્ઞા થઈ ગઈ હતી ગોવર્ધનનાથજીની 3 વખત. ત્રીજી આજ્ઞા થઈ એટલે હવે આ દેહથી ત્યાં ભલે જાઓ છો, પણ આપ સર્વ સામર્થ્યયુક્ત ઈશ્વર છો. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યયુક્ત. આપ પરમ બ્રહ્મ છો. આપ તો સૌ 84 લાખ શરીરના અંદર પ્રત્યક્ષ બિરાજમાન છો. એટલે આપનું જવું એવું પણ કહેવું એ યથાર્થ નથી. પણ આપ સાક્ષાત પુષ્ટિ માર્ગના માતા પિતા છો, જે આ દોડમાં આવ્યું તે. હવે આપ શા માટે આપના વૈષ્ણવોને ત્યાગ કરીને જઈ શકો? એટલે આપે આ લીલા કરી અને આ વૈષ્ણવને નિમિત્ત બનાવી અને આપે વાર્તા સાહિત્ય જ્યારે પણ વૈષ્ણવો શ્રવણ કરશે કે વાંચશે ત્યારે એમને મારું ભૂતલ પર બિરાજવું આજે પણ છે એ પ્રમાણે મળી જશે. એટલે આજે આ લીલા થઈ છે. અને મહાપ્રભુજીએ કહ્યું કે તમે એવી રીતે રડો નહીં, પણ તમને એવો અનુભવ થાય કે ના મારે દર્શન કરવા જ છે, વાર્તાલાપ પણ કરવા છે મારી સાથે, તો તમે કડા ગામ જજો. આ કડા ગામ એટલે અંબા ક્ષત્રાણી વાળું ગામ. ત્યાં અચ્યુતદાસ સારસ્વત જે વૈષ્ણવ છે એમને તમે મળજો. તમારા મનોરથો ત્યાં પૂરા થઈ જશે. અને પછી તો 1 કલાક 1.5 કલાક માટે એ અષાઢી બીજ કે એકમ હતી અને આપે કાશીના હનુમાનજી ઘાટનું જે ગંગાજીનું જે જળ વહી રહ્યું હતું એમાં આપણે ડૂબકી લગાવી, પણ પછી આપ બહાર ના દેખાયા. અનેક લોકો હતા, કેમ કે પર્વ બહુ મોટો હતો અષાઢી સુદ બીજનો, એટલે અનેક લોકો હતા. એમાં એક અંગ્રેજ કંઈક હતો ફોટોગ્રાફર પત્રકાર, એને પણ આ દ્રશ્ય જોયું કે અંદર ગયા પછી કોઈ એ મહાપુરુષ બહાર ના આવ્યા, પણ અંદરથી એક લીસોટો તેજ પુંજ એ આકાશ તરફ જતો થાંભલો હોય જેમ અગ્નિનો, કેમ કે આપ અગ્નિમાંથી જ પ્રગટ થયા હતા, હવે અગ્નિ રૂપે આપ જઈ રહ્યા છે એવું સિદ્ધ કરવા માટે. અગ્નિનો તેજ પુંજ એક થાંભલા જેવો પ્રકાશ આકાશ તરફ જઈ રહ્યો છે સતત જ, એવું એક પ્રહર 3 કલાક સુધી બધાએ જોયું. અને આ તો રડ્યો પાછો, કારણ કે એને વલ્લભથી એટલી આસક્તિ. અને પછી એ દોડ્યો કડા તરફ અને અચ્યુતદાસજીને મળ્યો અને અચ્યુતદાસજીને કહ્યું કે હું જોઈને આવ્યો છું, મારી સામે ગયા છે અને હવે મને કહ્યું છે કે તમે અચ્યુતદાસ સારસ્વત પાસે જશો કડા ગામમાં તો તમારું સમાધાન કરશે, તમારું સમાધાન કરો. તો અચ્યુતદાસના શબ્દો શું છે સારસ્વત અચ્યુતદાસના, કે ના ના, મહાપ્રભુજી એવું કરી જ ના શકે. હમણે બસ આ ઉત્થાપનનો સમય છે, હું તમને દર્શન કરાવું છું. આપને ત્યાં મહાપ્રભુજીની પાદુકાજી બિરાજતા હતા. જ્યાં ટેરો ખોલ્યો સાક્ષાત મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આ પોથીજી વાંચી રહ્યા છે એવા પ્રગટ દર્શન થયા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલું જ નહીં, આપે સીધો સંવાદ શરૂ કરી દીધો આ વૈષ્ણવ સાથે જે રડી રહ્યો હતો તે. અને સંવાદમાં આપે આપના મુખથી જે વચન કયા છે એ જ હું કહી રહ્યો છું, મારો અક્ષર એકે નથી આમાં. આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પેલા વૈષ્ણવને કહ્યું કે અમે લૌકિક લોકો એટલે કે જે મર્યાદા માર્ગીય નહીં પણ કોઈ પણ પુષ્ટિ માર્ગ સિવાયના જેટલા પણ જીવો છે એમને હવે અમારા દર્શન નહીં થઈ શકે, કેમ કે જે સદેહ પ્રગટ થયા હતા અગ્નિકુંડમાંથી એ દેહ સાથે તો આપ એક સ્વરૂપે તો ઠાકોરજીની સન્મુખ થઈ ગયા. ઠાકોરજીને પણ વિરહ હતો આપનો, એટલે જ. પણ હવે આપ વૈષ્ણવોની સૃષ્ટિ જ્યાં સુધી એક એક વૈષ્ણવ લીલામાં પ્રવેશ નહીં કરી લે, છેલ્લામાં છેલ્લો વૈષ્ણવ, ત્યાં સુધી આપે કહ્યું સ્પષ્ટ શબ્દોમાં કે અમે અમારા પહેલો શબ્દ વાપર્યો છે ભક્તો, ભગવદીય છેલ્લે વાપર્યો છે. અમે અમારા ભક્તો એટલે કે જે વલ્લભને ભજે છે તે,
જે વલ્લભને પ્રેમ કરે છે તે, જે વલ્લભનું સ્મરણ કરે છે તે, જેને વલ્લભના સ્વરૂપમાં આસક્તિ છે તે, જેને વલ્લભની લીલામાં આસક્તિ છે તે, જેને વલ્લભ પ્રિય છે તે, એવા લોકો, એવા ભક્તો, એમના ઘરે અમે કાયમ માટે વાસ કરીશું. આ વચન મહાપ્રભુજીનું છે. એ વાર્તા ક્રમાંક પણ આપને કહી દઉં, 56મો છે 84 માંથી. સારસ્વત, અચ્યુતદાસ સારસ્વત, કડા ગામવાળા. તો અને બીજું પછી આપણે આગળ એક વચન ઉચ્ચાર્યું. પેલું કહ્યું કે અમે અમારા ભક્તોના ઘરે બિરાજીશું, અને પછી કહ્યું કે ભગવદીઓને તો અમારા દર્શન નિત્ય થશે. આ જે આપનું વચન છે એ વચન ઉપર જ આપણે શ્રદ્ધા રાખવાની છે, દ્રઢતા રાખવાની છે. અને શ્રી સુરદાસજીએ કહ્યું છે કે દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો. એટલે આપણે એમના બાળકો માટે કોઈ એવો અભાવો ના થઈ જાય કે એમના માટે આપણને મનમાં એમ ના થઈ જાય કે આવું કેમ, કેમ કે આવું તો થવાનું જ હતું. તો જ મહાપ્રભુજીએ આપના જયેશલાલન ગોપીનાથજીને માટે થઈને વચન ઉચ્ચાર્યા હતા. જ્યારે દામોદરદાસ સંભલવાલાના દ્રવ્ય સાથે જે વાણ આવ્યું, જેમાં દ્વારિકાધીશજી પ્રભુ પણ હતા, તે વખતે જે દ્રવ્ય હતું એ અબજો રૂપિયાનું હતું. અને ગોપીનાથજીએ કહ્યું કે ઓહો, પ્રભુ તો લક્ષ્મીજી સાથે પધાર્યા. એટલે લક્ષ્મીજી ઉપર દ્રષ્ટિ કરી એ પણ મહાપ્રભુજીના હાથમાં છે. એટલે મહાપ્રભુજીએ તો આપે જે સંદેશો આપવાનો હતો એ આપે માનો કે આપના સમગ્ર વલ્લભકુલના બાળકોને એક સાથે આપી દીધો. કે જે કોઈ પણ મારો થઈને, એટલે કે અમારા પુત્રમાંથી કોઈ પણ, મારો થઈને એટલે અમારા વંશજમાંથી કોઈ પણ આચાર્ય બાળક થઈને ઠાકોરજીના દ્રવ્યો પર દ્રષ્ટિ કરશે તો એ નિર્વંશ થઈ જશે. એટલે આ બહુ મોટી વાત છે. નિર્વંશનો અર્થ જ એવો થયો કે તમારો પુષ્ટિ માર્ગમાં પ્રચાર કરવાનો અધિકાર જ સમાપ્ત થઈ જશે અને તમારે ત્યાંથી પાછું વળી જવાનું સીધું. એટલે કે બીજું કંઈ ના થાય, પણ એ પછી એ પુષ્ટિ માર્ગના વૈષ્ણવ માટે નકામા કહેવાય. જ્યારે પણ ઠાકોરજીના દ્રવ્યો પર જો આચાર્ય બાલક દ્રષ્ટિ કરે, પછી પુષ્ટિ માર્ગના વૈષ્ણવોને એમનાથી કશું લેવાનું રહ્યું નહીં. એટલા માટે જ આ શિક્ષાપત્રમાં બંનેને માટે કહીને આખરે વૈષ્ણવોને પણ જગાડ્યા છે કે જાગજે જાગજે વૈષ્ણવ જાગજે, આ વલ્લભની મૂડી મફતમાં જાય. વલ્લભે કૃપા કરીને જે આપે, મેં કહ્યું કાલે ઘંટ વગાડીને સ્કૂલમાંથી બાળકોને છોડ્યા, એમ આપણને સંસારના સર્વ રીત રિવાજો, પ્રપંચોથી અને સંસારિક પરંપરાથી મુક્ત કરી અને આપણને એવું મોકળું મેદાન આપી દીધું છે કે જેમાં યથાશક્તિ સેવા અને ન હોય તો સત્સંગ, બીજું ક્યાંય 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 પડવાની જરૂર નથી. એવું આ મહાપ્રભુજીએ કૃપા કરીને જે ગઈકાલે કહ્યું હતું એ વાત યાદ રાખજો. 56મી વાર્તા વાંચજો, છેલ્લે જ આવે છે. એટલે વલ્લભ ક્યાંય ગયા નથી, એમનો જ આશરો રાખશો. શ્રી ગોકુલનાથ કી જય, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય, શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય, સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય.